હેલો મિત્રો, હવે અત્યારે જે આજ છેલ્લી તારીખ છે આઈપીઓની અને ઇન્ડો ફાર્મનો આઈપીઓ 54 ઘણો ભરવાનો છે. એમાં રિટેલવાળાએ 47 ઘણો ભર્યો છે. મિત્રો, બીજો કોઈ મેઇન બોર્ડનો આઈપીઓ છે નહીં અત્યારે, અને લોકો દરદરાટી બોલાવી છે અને ખૂબ આઈપીઓમાં ભર્યો છે. એની પ્રાઇસ બ્રેન્ડ છે 204 થી 215 અને લોટ સાઇડ છે 69 શેરોની. ઇસ્યુ બહેને 60 કરોડનો છે, 260 કરોડનો. એકદમ નાનો ઇસ્યુ છે, લાગવાની શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ આઈપીઓ ભરી શકાય. પ્રમોટર પાસે 93.45% શેર આઈપીઓ પહેલાં હતા અને આઈપીઓ પાસે 69.44% રહેવાના છે. આઈપીઓ પહેલાં પબ્લિક પાસે 6.55% શેર હતા અને આઈપીઓ પછી 30.56% પબ્લિક, એફઆઈઆઈ અને ડીઆઈ પાસે હોય છે. હવે કંપનીના ઓકળા કેવા છે કે 2022માં કંપનીએ 352 કરોડનું વેચાણ કર્યું હતું, 23માં 371 કરોડનું વેચાણ કર્યું હતું, 24માં કંપનીએ 375 કરોડનું વેચાણ કર્યું. વેચાણ સતત વધે જાય છે. હવે નફામાં શું પોઝિશન છે? 2022માં 13 કરોડનો નફો હતો, 23માં 15 કરોડનો નફો છે, 2024માં પણ 15 કરોડનો નફો છે. નફાનો ગ્રોથ એટલો બધો થયો નથી. હવે કંપની પર દેવું કેવું છે? 2022માં 270 કરોડનું દેવું હતું, 2023માં 280 કરોડનું દેવું છે અને 2024માં 270 કરોડનું છે. કંપની ઇન્ડોફાર્મ ટ્રેક્ટર અને ક્રેનો બનાવે છે. હવે એની ક્રેનો બનાવવા માટેની નવી એક પ્લાન નાખવાની વાતોમાં કરી છે, પરંતુ ટ્રેક્ટર કરતાં ક્રેનોમાં કંપનીની આવક વધુ આવે છે અને કંપની ભવિષ્યમાં કંપનીનો જે ગ્રોથ રહેવાનો છે એનું કારણ છે કે આધુનિક સમયમાં ક્રેનોની ખૂબ જરૂરિયાત પડવાની છે અને ટ્રેક્ટરો પણ ખૂબ જરૂરિયાત ઊભી થવાની છે ખેતીવાડીમાં. તો મિત્રો, લાંબા ગાળાનું વિઝન હોય અથવા તો આઈપીઓ લગ્યા પછી વેચવું હોય તો 40% પ્રીમિયમ અત્યારે દેખાઈ રહ્યું છે. પ્રીમિયમ પર ચાલવાનું છે, પણ લાગવાની શક્યતા ખૂબ ઓછી આ આઈપીઓમાં છે. તો તમે આજે છેલ્લો દિવસ છે, આઈપીઓમાં એપ્લાય કરી શકો છો. જો તમારા પાસે સગવડ હોય તો 1 અરજીની કરી શકો છો, 2 લોટની કરી શકો છો, 5 લોટની કરી શકો છો અને 10 લોટની પણ કરી શકો છો. મિત્રો, આઈપીઓ સારા જે લાગ્યા છે એમાં સારામાં સારું વળતર ઘણી જગ્યાએ મળતું હોય છે અને હું તો દરેક આઈપીઓ લગભગ મેઇન બોર્ડના ભરું છું. એસએમઈ આઈપીઓ હું ભરતો નથી. તો મેઇન બોર્ડના સારા આઈપીઓ, જેનું પ્રીમિયમ સારું ચાલતું હોય, જે કંપની વેચાણ અને નફામાં સતત વધારો હોય, કંપનીનું કામ સારું હોય, કંપનીનું સેક્ટર સારું હોય અને જે કંપની ઉત્પાદન કરતી હોય એ કંપની શું ઉત્પાદન કરે છે, બજારમાં એની માંગ કેવી છે, એ બધું જોયા પછી આઈપીઓમાં પૈસા ભરી શકાય છે. થેન્ક યુ, આભાર.